નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ લેટ્સ રીડ મોરનું યુનિટ 1. વિદ્યાર્થી મિત્રો, મેન યુનિટ 1, 2, 3, 4, 5 પછી લેટ્સ રીડ મોરના પણ આપણે 4 યુનિટનો અભ્યાસ કરવાનો થશે. એમાંનું લેટ્સ રીડ મોરનું યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટનો આપણે અભ્યાસ કરીએ. ધ એન્ટિલોપ વોઝ અ લાર્જ શીપ. તેથી મિત્રો, આ એન્ટિલોપ એક વાહનનું નામ. શીપ એટલે જહાજ અથવા તો વહાણ. વિદ્યાર્થી મિત્રો, આ એન્ટિલોપ એ વહાણ અથવા તો જે જહાજ જે કહો એનું નામ છે. ધ એન્ટિલોપ વોઝ અ લાર્જ એટલે કેવું થશે? ખૂબ જ મોટું જહાજ હતું. વન્સ એટલે થશે એકવાર. ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. 4 મહાસાગર છે વિદ્યાર્થી મિત્રો, એમાંનો એક મહાસાગર એટલે કે પેસિફિક ઓશનમાં સેલિંગ એટલે કે સફર, જે દરિયાની સફર કરી રહ્યું હતું જહાજ, એને શું કહેવાય? સેલિંગ કહેવાય. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. એકવાર તે આ પેસિફિક મહાસાગરમાં સફર કરી રહ્યું હતું. ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ. There were 30 sailors on it. આ on it, આ it જે શબ્દ છે on it, એ આ એન્ટિલોપ એટલે કે જહાજ માટે વપરાયેલો શબ્દ છે કે તેના ઉપર હતા. બરાબર? સેલર્સ એટલે કે ખારવાઓ જેને આપણે કહીએ. 30 એટલે કેટલા થશે? 30. બરાબર? કેટલા એમાં ખારવાઓ હતા? 30. બિસાઇડ ધ સેલર્સ. બિસાઇડનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો પ્રેપોઝિશન. બિસાઇડ એટલે તદુપરાંત થશે. તદુપરાંત એટલે કે 30 ખારવો તો હતા, પણ એના સિવાય બીજું એક સેલર. બરાબર? બિસાઇડ ધ સેલર એટલે કે આ ખારવા ઉપરાંત ધેર વેર અ કેપ્ટન એન્ડ ડોક્ટર નેમ્ડ ગુલિવર. આ 30 ખારવા ઉપરાંત કેપ્ટન અને ગુલિવર નામનો ડોક્ટર અને કેપ્ટન, બરાબર, એ પણ આ જહાજમાં એટલે આ શીપમાં હતો. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં. ધ સેલિંગ વોઝ સ્મૂથ. બરાબર? સ્મૂથ એટલે એકદમ સરળ હતું. શરૂઆતમાં જે આ વહાણ જે ચાલતું હતું એકદમ સ્મૂથ રીતે સફર કરી રહ્યું હતું. પણ ધેન પછી ધેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. બરાબર? સી એટલે વિદ્યાર્થી મિત્રો દરિયો, સમુદ્ર. બરાબર? સ્ટોર્મ એટલે શું થશે? જે ખૂબ જ જે પવન ફૂંકાતો હોય, બરાબર, એને શું કહેવાય? સ્ટોર્મ કહેવાય. આપણે જેને વાવાઝોડું પણ આપણે કહી શકીએ. ધેર વોઝ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. બરાબર? સ્ટ્રોંગ વિન્ડ એટલે પણ શું થાય? જોરદાર પવન. બરાબર? સ્ટોર્મ એટલે આપણે કીધું આગળ કે તોફાનના અર્થમાં આપણે કહી શકીએ કે તોફાનમાં શું હોય? તો કે વધારે વરસાદ અને પવન, એને શું કહેવાય? તોફાન કહેવાય. બરાબર? ધેર અરોઝ અ સ્ટોર્મ. આ સ્ટોર્મ એટલે કે તોફાન થશે. તો તોફાન શેનું? તો કે વધારે સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. બરાબર? ખૂબ જ જોરથી પવન ફૂંકાણો અને ખૂબ જ વરસાદ પડી રહ્યો. બરાબર? વરસાદ હતો એની અંદર દરિયામાં. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. હવે જે આ ચલાવવું જે હતું, વહાણને ચલાવવું હતું, એ શું થયું? બરાબર? મુશ્કેલ બની ગયું. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. શરૂઆતમાં કેવું હતું? સ્મૂથ હતું. હવે કેવું થઈ ગયું? ડિફિકલ્ટ થઈ ગયું. કેમ ડિફિકલ્ટ થઈ ગયું? કેમ કે સ્ટોર્મ, તોફાન થયું, ખૂબ જ પવન ફૂંકાણો અને ભારે વરસાદ વરસ્યો એટલા માટે. ધ શીપ બિગેન ટુ ડ્રિફ્ટ. બરાબર? ડ્રિફ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થશે તણાવ. બરાબર? ડ્રિફ્ટ એટલે શું થશે? તણાવ. બરાબર? આ જે વાહન હતું શીપ, બરાબર, એ બિગેન એટલે લાગ. બરાબર? ડ્રિફ્ટ એટલે તણાવ. આ બિગિનનું ભૂતકાળનું રૂપ અહીંયા બિગેન છે. બરાબર? ધેન સડનલી પછી અચાનક ઇટ હિટ અગેન્સ્ટ રોક એન્ડ બ્રોક ટુ
પીસીસ. રોક એટલે વિદ્યાર્થી મિત્રો ખડક થશે, રોક. બરાબર. શેની સાથે અથડાયું? તે એક ખડક સાથે અથડાયું. એન્ડ બ્રોક ઇન્ટુ પીસીસ. બ્રોક એટલે તૂટી જવું, પીસ એટલે અને પછી શું થયું? એના ટુકડા થઈ ગયા. બરાબર. એ એક રોક એટલે કે ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે ટાઇટેનિક જહાજ વિશે સાંભળ્યું હોય તો ટાઇટેનિક જે જહાજ હતું એ પણ એની જ્યારે પહેલી જ સફર કરી રહ્યું હતું ત્યારે એવું કહેવાતું હતું કે આ જહાજ છે એ ક્યારેય ડૂબશે નહીં. બરાબર. પણ એની પહેલી જ સફરમાં, જ્યારે ટાઇટેનિકની પહેલી જ સફર હતી, બરાબર, ત્યારે તે એની સફર કરી રહ્યું હતું અને ખૂબ જ વધારે ઠંડીના લીધે દરિયાની અંદર એક બરફનો મોટો, આપણે એમ કહેવાય ને કે એક પહાડ જેવો, ખડક જેવો દરિયાની અંદર થઈ ગયો. અને જે આજે ટાઇટેનિક નામનું જે જહાજ જે બનાવેલું હતું એ તેની સાથે અથડાયું હતું અને અથડાવાના લીધે જહાજના 2 ટુકડા થઈ ગયા હતા અને આ જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. વિદ્યાર્થી મિત્રો, એનું કારણ એ હતું કે દરિયાની અંદર જે બરફ જે એકદમ કહેવાય ને કે એક ડુંગર કે પર્વત, આપણે કે ખડક એના જેટલો મજબૂત, અને એની સાથે આ જહાજ અથડાયું હતું. બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ એક કહાની છે. શિપ બિગેન ડ્રિફ્ટ, ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ઇન્ટુ પીસીસ. તે અથડાયું ખડક સાથે અને એના શું થઈ ગયા? ટુકડા થઈ ગયા. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. બરાબર. એવરીવન, બરાબર, એટલે કે એની અંદર જે હતા વાહનમાં, જે બધા હતા, બરાબર, સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. બરાબર. ચીસો પાડવા લાગ્યા અને મદદ માટેની બૂમો. ક્રાઇંગ ફોર હેલ્પ, મદદ માટેની બૂમો અને ચીસો પાડવા લાગ્યા. બરાબર. ધે ટ્રાઈડ ટુ સ્વિમ ધ શોર. શોર, વિદ્યાર્થી મિત્રો, શોર એટલે કિનારો થશે. બરાબર. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો એમને. સ્વિમ એટલે તરવાનો. કઈ તરફ? તો કે કિનારા તરફ. તેમણે કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો. બટ ઓનલી ગુલિવર રીચ ધ શોર. બરાબર. પરંતુ માત્ર કોણ પહોંચી શક્યું? ગુલિવર. બરાબર. કેપ્ટન એન્ડ ડોક્ટર, જે ગુલિવર હતો એ જ માત્ર પહોંચી શક્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. બરાબર. ઇટ વોઝ શોર ઓફ એન આઇલેન્ડ. આઇલેન્ડ એટલે ટાપુ થશે વિદ્યાર્થી મિત્રો. તે એક ટાપુ પર પહોંચ્યો. બરાબર. એ શું હતું? એક ટાપુ હતો. બરાબર. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. અને આ જ આઇલેન્ડ જે હતો, જે ટાપુ હતો, એનું નામ શું હતું? લીલીફૂટ. શું હતું એનું નામ? લીલીફૂટ હતું. આગળ જોઈએ આપણે. ગુલિવર વોક સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. બરાબર. ગુલિવર થોડું ચાલ્યો, બરાબર, પણ તે ખૂબ જ કેવો હતો? થાકેલો હતો. બરાબર. ટાયર્ડ એટલે થાકેલો. બરાબર. હી આ ગુલિવર માટે વપરાયેલું છે. ડિસ્ટન્સ એટલે થોડુંક અંતર. તે થોડુંક ચાલ્યો પણ તે કેવો હતો? થાકેલો હતો. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. ગ્રાસ એટલે વિદ્યાર્થી મિત્રો ઘાસ થશે. બરાબર. અસ્લીપ એટલે શું થાય? ઊંઘી ગયો તો સૂઈ જવું. બરાબર. તે ઘાસ ઉપર સૂઈ ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ. ક્યારેય જાગ્યો. બરાબર. વેકઅપ, અહીંયા વોકઅપ આપેલું, ભૂતકાળનું રૂપ આપેલું વોક. બરાબર. વેકઅપનું ભૂતકાળનું રૂપ વોકઅપ. હી વોકઅપ ધ નેક્સ્ટ મોર્નિંગ. એ બીજા દિવસે સવારે જાગ્યો. એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. અને પ્રયત્ન કર્યો. ગેટ અપ એટલે ઉઠવાનો, એટલે સૂતો હોય ને ઊભા થવાનો પ્રયત્ન કરીને ગેટ અપ. એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. બરાબર. પરંતુ ઉઠવાનું શક્ય ના બન્યું. એમ નોટ પોસિબલ એટલે શક્ય ના બનવું. બરાબર. ગેટિંગ અપ એટલે ઉઠવાનું. બરાબર. કેમ ઉઠવાનું શક્ય ના બન્યું? કેમ કે હિઝ હેન્ડ એન્ડ લેગ્સ વેર ટાયર્ડ. આ ટ્રાઈડ નથી, ટાઈડ. આ ટાઈડ એટલે બાંધેલા હતા. ટાઈડ એટલે બાંધેલું. બરાબર. હેન્ડ્સ એટલે શું થશે? હાથ. લેગ્સ એટલે શું થશે? પગ. એના હાથ અને પગ કેવા હતા? બાંધેલા હતા. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. બરાબર. આ જે ગુલિવર હતો એને શું લાગ્યું?
કે તેના શરીર ઉપર કંઈક ચાલતું હોય એવું લાગ્યું, બરાબર. ફીલનું ભૂતકાળ રૂપમાં ફેલ્ટ એટલે અનુભવ, સમથિંગ એટલે કાંઈક, વોકિંગ એટલે ચાલતું હોય એવું, ઓન હિઝ બોડી એટલે તેના શરીર પર. આ ગુલિવરને તેના શરીર ઉપર કંઈક ચાલતું હોય ને એવું લાગ્યું. ઇટ વોઝ ટાઇની મેન. તે કોણ હતા? ટાઇની મેન. ટાઇની મેન એટલે નાનકડો માણસ, બરાબર. ટાઇની મેન એટલે શું થાય? નાનકડો માણસ, બરાબર. કેવડો નાનકડો માણસ? કે ઓનલી 15 સેન્ટીમીટર ટોલ, માત્ર 15 સેન્ટીમીટર જ ઊંચો. વિદ્યાર્થી મિત્રો, કેટલો? માત્ર 15 સેન્ટીમીટર ઊંચો. સૂન ધેર વેર સેવરલ મેન ઓન હિઝ બોડી. જો અત્યારે એક જ મેન હતો, એમિયન લખ્યું. હવે તમે જુઓ, એમિયન મેન આવી ગયું. સેવરલ, બરાબર. સૂન એટલે પછી, થોડીક વાર પછી જોયું તમે, બરાબર. તો થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા માણસો હતા. ધે વેર ઓલ વેરી ટાઇની. અને આ જે બધા હતા એ બધા કેવા હતા? બધા ખૂબ જ નાનકડા જ માણસો હતા. ધેર વેર લોટ્સ ઓફ અધર ટાઇની પીપલ ઓન ધ ગ્રાઉન્ડ, બરાબર. એના શરીર ઉપર પણ હતા. અને બીજા જુઓ તો ગ્રાઉન્ડ જે હતું બાજુમાં જે, બરાબર, અહીંયા પણ જમીન ઉપર પણ જે હતી એ ગ્રાઉન્ડ, બરાબર, અહીંયા પણ બીજા ઘણા બધા નાનકડા માણસો હતા. ધેર વેર લોટ્સ ઓફ અધર ટાઇની પીપલ ઓન ધ ગ્રાઉન્ડ. સમ હેડ bows and arrows in their hands, બરાબર. સમ હેડ, બરાબર, એટલે અમુક જે હતા આ જે ટાઇની મેન, બરાબર, એના હાથમાં bows and arrows. bows and arrows એટલે વિદ્યાર્થી મિત્રો તીર કામઠા. bows and arrows એટલે શું થશે? તીર કામઠા થશે, બરાબર. આપણે તીર કામઠા કહીએ. ઇન ધેર હેન્ડ્સ, તેઓના હાથમાં. અમુક જે માણસો હતા આ ટાઇની મેન હતા, એમના હાથમાં શું હતા? તીર કામઠા હતા. વિદ્યાર્થી મિત્રો, એક હિન્દી ફિલ્મ છે જંત્રમ મંત્રમ નામનું ફિલ્મ, કદાચ તમે જોયેલું હોય તો એમાં આ રીતની એક કહાની હોય છે. આગળ જોઈએ. ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થર્સ્ટી. બોથ એટલે બંને. શું બંને હતો? તો કે હંગ્રી. હંગ્રી એટલે શું થશે? ભૂખ્યું. અને થર્સ્ટી એટલે શું થશે? તરસ્યું, બરાબર. ગુલિવર તરસ્યો અને ભૂખ્યો બંને હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ચર, બરાબર. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ચર, બરાબર. એટલે શું કહે? તો હું ઇશારા સિવાય, એક્સેપ્ટ, આ જો વિદ્યાર્થી મિત્રો અહીં એક્સેપ્ટ એટલે સિવાય, બરાબર, થ્રુ જેસ્ચર, બરાબર, કે હું ઇશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું એમ. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ચર. જેસ્ચર એટલે ઇશારો, એક્સેપ્ટ એટલે વિના, વગર, બરાબર, થ્રુ, બરાબર, દ્વારા, કે હું ઇશારા વગર, બરાબર, આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું એમ. હી થોટ. થિંકનો ભૂતકાળ રૂપ વિદ્યાર્થી મિત્રો થોટ આપેલો એટલે તેણે વિચાર્યું. હી ગુલિવર માટે ઉપયોગ થયેલો છે. તેણે વિચાર્યું, બરાબર. સો હી મેડ સાઇન ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, બરાબર. સો તેથી હી મેડ સાઇન્સ ફોર, આ સાઇન વિદ્યાર્થી મિત્રો, સાઇન એટલે સંજ્ઞાની વાત છે, SIGN ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, બરાબર. તેથી એણે ખાવાની ને પીવાની શું કરી? સંજ્ઞાઓ કરી. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાયન્સ એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ ઓફ ફૂડ, બરાબર. લકીલી સદનસીબે અથવા તો ભાગ્ય એનો સાથ આપ્યો કે ધ ટાઇની પીપલ, જે આ નાનકડા જે લોકો હતા, અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ અહીંયા અન્ડરસ્ટુડ આપેલું કે હિઝ સાયન્સ એન્ડ, બરાબર, કે આને જે સંજ્ઞા કરી હતી એ સંજ્ઞા એ સમજી ગયા અને તેના માટે શું લઈને આવ્યા? તો કે સાયન્સ એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ ઓફ ફૂડ, બરાબર, કે એના માટે આ ખાવાના ખોરાક માટેના બાસ્કેટ એટલે ટોપલી લઈ રહ્યા. એન્ડ ધે ઓલ્સો બ્રોટ ટાઇની બેરલ્સ ઓફ વોટર. અને ટાઇની બેરલ, કેમ કે એ તો ટાઇની લોકો હતા, બરાબર, નાનકડા હતા, એટલે કેવા બેરલ હોય? નાના જ હોય. એટલે તેના માટે શું લઈને આવ્યા? તો કે ખાવાની વસ્તુની ટોપલી અને પાણીના નાનકડા પીપ, બેરલ એટલે આપણે જેને પીપ કહીએ, બરાબર. ગુલિવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર, બરાબર. ગુલિવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર, બરાબર. ગુલિવર આ બધી જ વસ્તુઓ ખાધી અને પાણી પણ બધું પીધું. નાવ હી ફેલ્ટ રિફ્રેશ, બરાબર. હવે તે એકદમ, હવે એના શરીરમાં શું હતી? તાજગી હતી, રિફ્રેશ થઈ ગયો. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ, હી થોટ, બરાબર. હી થોટ એટલે તેણે વિચાર્યું, બરાબર. શું વિચાર્યું? બરાબર,
કે વોકિંગ વિલ ડુ મી સમ ગુડ, બરાબર, કે ચાલવાથી મને થોડુંક સારું લાગશે એમ, બરાબર. હી થોટ, બરાબર, એવું એણે વિચાર્યું, બરાબર. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ, બરાબર. શું કીધું એને કે બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ વોકિંગ ઇઝ નોટ પોસિબલ, એટલે કે હું ઉઠી શકતો નથી એન્ડ વોકિંગ એટલે કે ચાલવું, બરાબર, શક્ય નથી, બરાબર. બટ આઈ કેન નોટ ગેટ અપ એટલે હું ઉઠી શકતો નથી એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ અને ચાલવું એટલે ચાલવાનું પણ શક્ય નથી. Some tiny man went to the king of Lilliput and told him about Gulliver, બરાબર. સમ એટલે એમાંના જે થોડાક નાનકડા માણસો હતા એ ક્યાં ગયા? વેન્ટ એટલે ગયા. કોની પાસે? ધ કિંગ ઓફ લીલીપુટ એટલે કે આ લીલીપુટના રાજા પાસે જઈને એન્ડ ટોલ્ડ અબાઉટ હિમ ગુલિવર, અને રાજાને આ ગુલિવર વિશે એમને કીધું, બરાબર. નાનકડા માણસો હતા કેટલાક, એ લીલીપુટના રાજા પાસે જઈને તેમણે ગુલિવર વિશે કીધું. હાઉ બિગ ઇઝ હી? ધ કિંગ આસ્ક. હાઉ બિગ ઇઝ હી? ધ કિંગ આસ્ક, બરાબર. તે કેટલો મોટો છે એમ. હાઉ બિગ ઇઝ હી? તે કેટલો મોટો છે? ધ કિંગ આસ્ક, આ રાજાએ પૂછ્યું તે કેટલો મોટો છે. હી ઇઝ વેરી હ્યુજ, ધે રિપ્લાઇડ. તેને જવાબમાં શું આપ્યું કે હી ઇઝ વેરી હ્યુજ, બરાબર. કેવો છે? બરાબર, ખૂબ જ મોટો છે. હ્યુજ એટલે મોટો. તેઓએ જવાબ આપ્યો, બરાબર. તેમણે જવાબ આપ્યો ખૂબ જ મોટો. રિયલી? ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, ધ કિંગ ઓર્ડર. હવે રાજા હતા, રાજાએ શું હુકમ આપ્યો કે ગો એટલે જાઓ અને બ્રિંગ હિમ હિયર, બરાબર, જાઓ અને તેણે અહીંયા લઈ આવો એમ, બરાબર, કે તમે જાઓ અને એને અહીંયા લઈ આવો. ધ કિંગ ઓર્ડર, આ રાજાએ આવો હુકમ કર્યો. વોન્ટ ટુ સી હિમ. સિંગ ઇઝ બિલીવિંગ હી એડેડ, બરાબર, અને તેમણે પાછું ઉમેરવું, બરાબર. અહીં આઈ વોન્ટ છે, બરાબર, એટલે કે હું તેને હિમ કોને? તો આ ગુલિવર માટેની વાત છે. આઈ વોન્ટ ટુ સી હિમ, બરાબર, કે હું તેને જોવા માગું છું. કે સિંગ ઇઝ બિલીવિંગ એટલે કે જોયેલું માનવામાં આવે. સિંગ ઇઝ બિલીવિંગ એટલે જોયેલું માનવામાં આવે. હી એડેડ, બરાબર, તેમણે ઉમેર્યું. કોને? તો કે રાજાએ. ધ લીલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરિયર્સ. આ વુડન કેરિયર એટલે લાકડાનું ગાડું થશે. લીલીપુટિયન્સ એટલે આ લીલીપુટના જે લોકો હતા એમને, બરાબર, પ્રિપેર્ડ એટલે તૈયાર કર્યું, બરાબર, અથવા તો એમને બનાવ્યું, બરાબર, કે લીલીપુટના રાજા હતા, લીલીપુટના જે લોકો હતા એમને આ એક વુડન કેરિયર એટલે કે લાકડાનું ગાડું તૈયાર કર્યું. ઇટ વોઝ અબાઉટ 3.5 મીટર્સ લોંગ, બરાબર. કેટલું લાંબુ હતું? કે 3.5 મીટર્સ એટલે લગભગ 3.5 મીટર લાંબુ. 120 સેન્ટીમીટર્સ વાઇડ, બરાબર. 120 એટલે 120 સેન્ટીમીટર વાઇડ એટલે કેવું હતું? પહોળું, બરાબર, 120 સેન્ટીમીટર પહોળું. એન્ડ 10 સેન્ટીમીટર્સ હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું. નાવ લિફ્ટિંગ ગુલિવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરિયર્સ બીકેમ અ પ્રોબ્લેમ. બનાવી તો દીધું ગાડું એમને, બરાબર, કે પણ હવે લિફ્ટિંગ એટલે ઊંચકવો કોને? ગુલિવરને. અને પુટિંગ એટલે મૂકવો હિમ ઓન ધ કેરિયર્સ, ઉપાડી અને એના ગાડામાં મૂકવો, બરાબર, એ એક શું હતી? હવે સમસ્યા હતી, બરાબર, એમના માટે. કેમ કે આ બધા ટાઇની મેન હતા અને ગુલિવર તો એમના માટે ખૂબ જ મોટો લાગતો હતો, બરાબર. તો હવે એમને આ ગુલિવરને ઉપાડી અને મૂકવો એ ખૂબ જ સમસ્યા હતી એમના માટે. વિથ ગ્રેટ ડિફિકલ્ટી ધે સોલ્વ ઇટ, બરાબર. આજે જે મોટી એમની જે સમસ્યા જે હતી, બરાબર, પછી એનો ઉકેલ આવી ગયો ખૂબ મહેનત બાદ.
તેમણે સોલ્વ એટલે ઉકેલ આવી ગયો, બરાબર. ખૂબ મહેનત બાદ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો. આફ્ટર અ ડેઝ જર્ની, બરાબર, એટલે કે એક દિવસની મુસાફરી પછી, બરાબર, કરીને એક દિવસની મુસાફરી કરીને બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ, બરાબર. એક દિવસની મુસાફરી કરી અને તે રાજાના દરબાર સુધી, બરાબર, બ્રોટ હિમ ટુ કિંગ્સ કોર્ટ, બરાબર, રાજાના દરબારમાં હાજર કર્યો. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, રાજા અને તેમના માણસો કીધું, અરે ધીસ મેન ઇઝ રિયલી હ્યુજ. શું કીધું? કે ધીસ મેન ઇઝ રિયલી હ્યુજ, કે આ માણસ ખરેખર ખૂબ જ મોટો છે એમ. હી ઇઝ એઝ બિગ એઝ માઉન્ટેન. માઉન્ટેન એટલે શું થશે? પર્વત, બરાબર. કેવડો મોટો એમના માટે? એટલે કે પર્વત જેટલો મોટો છે એમ. ધે વેર અફ્રેડ ઓફ હિમ. તેમણે તેનો ડર, અફ્રેડ ડર હતો, બીક, તેમણે તેનો ડર લાગવા માંડ્યો, ડર લાગતો હતો. એ વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરનો એક ટોપિક જે હતો તમે શીખેલા હશો, તમે જોયેલો હશે વિડીયો આપણે, બરાબર, જે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો. એ જે આ પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે, કેટલો ઊંચો, બરાબર, કેવડો મોટો હતો? તો કે પર્વત જેટલો, બરાબર. પર્વત સાથે એમને કીધું એમ કે માઉન્ટ એટલે પર્વત જેટલો ઊંચો એમ, બરાબર, મોટો છે. બટ ગુલિવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ, બરાબર. ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું, ધ કિંગ એટલે કે રાજાનું, એન્ડ પ્રોમિસ એટલે ખાતરી આપી, ટુ બી ધેર ફ્રેન્ડ કે તેના મિત્ર બની રહેવાની, બરાબર. ગુલિવરે રાજાનું અભિવાદન કર્યું અને તેમના મિત્ર બની રહેવાનું એને વચન આપ્યું, પ્રોમિસ આપ્યું. ધ કિંગ વોઝ પ્લીઝડ. ધ કિંગ વોઝ પ્લીઝડ એન્ડ સેટ હિમ ફ્રી, બરાબર. આજે રાજા હતા એ પ્લીઝ એટલે ખુશ થયા, એન્ડ સેટ હિમ ફ્રી, અને તે ગુલિવર હતો એને શું કરી દીધો? મુક્ત. હિમ આ ગુલિવર માટે, અને તેને ફ્રી એટલે મુક્ત કરી દીધો. ગુલિવર લીવડ ઓન ધ આઇલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે ઘણા સમય સુધી. આઇલેન્ડ એટલે કે ટાપુ ઉપર ગુલિવર, લીવડ એટલે રહ્યો, અને ગુલિવર ઘણા સમય સુધી તે ટાપુ ઉપર આનંદથી, હેપી એટલે કે આનંદથી રહ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે લેટ્સ રીડ મોરનું યુનિટ આપણે 1 પૂર્ણ થાય છે. હવે આપણે લેટ્સ રીડ મોરનું આપણે યુનિટ 2 જે છે, યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સનો આપણે અભ્યાસ કરીએ. બ્યુટીફુલ બર્ડ્સ, બ્યુટીફુલ એટલે સુંદર, બર્ડ્સ એટલે પક્ષીઓ, સુંદર પક્ષીઓ. યુનિટ 2 જોઈએ. બર્ડ્સ આર બ્યુટીફુલ. બર્ડ્સ એટલે કે પક્ષીઓ. પક્ષીઓ કેવા છે? તો કેવા છે પક્ષીઓ? સુંદર હોય છે. બર્ડ્સ આર બ્યુટીફુલ, પક્ષીઓ સુંદર હોય છે. ધે ફ્લાય ઇન ધ સ્કાય. સ્કાય એટલે શું થશે? આકાશ. ફ્લાય એટલે ઉડે. તેઓ ક્યાં ઉડતા હોય? આકાશમાં ઉડે છે. તે લીવ ઇન ધ ટ્રી. તે લીવ ઇન ધ ટ્રી. લીવ એટલે રહેતા હોય, ટ્રી એટલે વૃક્ષો ઉપર. તેઓ વૃક્ષોમાં રહે છે, વૃક્ષો ઉપર રહે છે. તે સિંગ સ્વીટ સોંગ્સ ચિલ્ડ્રન ટુ સિંગ, બરાબર. તે સિંગ સ્વીટ સોંગ એટલે કે તેઓ મીઠા અથવા તો મધુર ગીતો ગાય છે. સ્વીટ મીઠા અથવા તો મધુર. ચિલ્ડ્રન ટુ સિંગ, ચિલ્ડ્રન ટુ સિંગ, અને બાળકો પણ ગાય છે. તો શું ગાય છે બાળકો? કે ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય. શું ગાય છે બાળકો? ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય. આપણે એનું પાસાંતર જોઈએ. ઓ લિટલ બર્ડ, ઓ નાનકડા પક્ષી, ફ્લાય ઇન ધ સ્કાય આકાશમાં ઉડી જા, આઈ શેલ ગો વિથ યુ હું તારી સાથે આવીશ, બરાબર. ટીચ મી ટુ ફ્લાય મને ઉડતા શીખવાડી. ટીચ એટલે શીખવવું, ફ્લાય એટલે ઉડવાનું, મી એટલે મને, કે ઓ નાનકડા પક્ષી આકાશમાં ઉડી જા, હું તારી સાથે આવીશ, મને ઉડતા શીખવાડ. We find birds everywhere. What? We find bird everywhere. એટલે આપણે બર્ડ્સ જે હોય પક્ષીઓ, બરાબર, એવરીવેર એટલે કે આપણને બધે જ પક્ષીઓ જોવા મળતા હોય. આપણે
ઘરે હોય તો પડે ભલે, ઘરની બહાર આપણે જોઈએ તો આપણે ખેતરમાં, વાડીમાં, જંગલમાં, રસ્તા ઉપર, આપણે સ્કૂલમાં હોય તો સ્કૂલની બારીની બહાર જોઈએ તો પણ આપણે જોવા મળે. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, એટલે કે આપણને બધે જ પક્ષીઓ જોવા મળે. ધે લીવ ઇન ધ વિલેજીસ, વિલેજ એટલે શું થશે? ગામડામાં. ટાઉન એટલે નગરમાં. એન્ડ સિટીસ એટલે શહેરોમાં. આપણને બધે જ પક્ષી જોવા મળતા, ગામડામાં, નગરમાં, શહેરમાં. They live in the forest and on mountain. બરાબર? They live in forest and on mountain. ફોરેસ્ટ એટલે શું થશે? જંગલમાં અને પર્વતો પર પણ રહે છે. તેઓ જંગલમાં અને પર્વતો પર રહે છે. Some water birds live near lake. Some water birds live near lakes. એટલે કે કેટલાક જે તળાવના પક્ષીઓ, બરાબર, પાણીના પક્ષીઓ, બરાબર, એ કઈ જગ્યાએ રહેતા હોય તો કે તળાવ પાસે રહેતા હોય. અમુક જળ પક્ષીઓ હોય એ તળાવ પાસે રહેતા હોય. લુક આઉટ ઓફ ધ વિન્ડો. લુક આઉટ ઓફ ધ વિન્ડો એટલે શું કહે? બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ, એટલે કે તમને એક બે પક્ષી તો દેખાશે જ તે. તમે સ્કૂલની, તમારા જે નિશાળ છે, તમારી સ્કૂલ છે, એની બારીની બહાર જુઓ તો તમને એક બે પક્ષી તો દેખાય જ તે. બારીની બહાર જુઓ એટલે તમને એક બે પક્ષી દેખાશે. યુ વિલ સી a bird or two. Watch them carefully. Watch them carefully એટલે કે તેમને ધ્યાનથી. કેરફુલી એટલે ધ્યાનથી. વોચ એટલે જુઓ. તેમને ધ્યાનથી જુઓ. લુક એટ ધેર કલર, બરાબર, તેમનો રંગ, શેપ એટલે એમનો આકાર, એન્ડ સાઇઝ અને એમનું કદ જુઓ. બરાબર? લુક એટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ. તેમનો રંગ જુઓ, તેમનો આકાર જુઓ અને તેમનું કદ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ. સમ બર્ડ્સ આર સ્મોલ, કેટલાક પક્ષીઓ નાના હોય છે. સમ આર બિગ, કેટલાક પક્ષીઓ મોટા હોય છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ એટલે કે આ પક્ષીઓના અલગ અલગ એટલે વિવિધ રંગો હોય છે. પેરોટ્સ આર ગ્રીન. પેરોટ એટલે શું થશે? પોપટ. તો પોપટ કેવા હોય? લીલા. ડવ્સ આર ગ્રે. ડવ એટલે શું થશે? કબૂતર. કબૂતર કેવા રંગના હોય? ગ્રે એટલે રાખોડી રંગના હોય. ક્રોસ એન્ડ કુકુસ આર બ્લેક. ક્રોસ એન્ડ કુકુસ આર બ્લેક. ક્રો એટલે કાગડો અને કુકુ એટલે કોયલ. કોયલ અને કાગડા કેવો હોય? તો કે કાળા કલરના હોય છે. There may be some trees in front of your school. There may be some trees in front of your school. એટલે કે તમારી શાળાની સામે, બરાબર, ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ એટલે કે તમારી શાળાની સામે પણ થોડાક વૃક્ષો હશે. વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની બહાર પણ તમે જુઓ, આપણી શાળાની સામે તો અહીંયા પણ વૃક્ષો છે. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ. બરાબર? તો તમારી શાળાની પાછળ પણ હશે. થોડાક વૃક્ષો તમારી શાળાની પાછળ પણ હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ. તમે તમારા મિત્રો સાથે ત્યાં તમે જઈ શકો. બરાબર? યોર ફ્રેન્ડ એટલે કે તમારા મિત્રો સાથે. મે ગો, બરાબર, એટલે તમે ત્યાં જઈ શકો. કીપ યોર નોટબુક વિથ યુ. બરાબર? તમારી સાથે શું રાખવાની છે? તમારે એક નોટબુક તમારી સાથે રાખવાની. સીટ ઇન અ ક્વાઇટ પ્લેસ. સીટ ઇન અ ક્વાઇટ પ્લેસ. ક્વાઇટ પ્લેસ એટલે તમારી જગ્યા ઉપર કેવું બેસવાનું? પ્લેસ એટલે જગ્યા ઉપર એકદમ શાંતિથી બેસવાનું. તમારે જરા પણ તમારે અવાજ કરવાનો નથી. એકદમ શાંતિથી બેસવાનું. વોચ એવરીથિંગ. વોચ એવરીથિંગ અરાઉન્ડ. વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી. બરાબર? તમારી આસપાસનું, અરાઉન્ડ એટલે તમારી આસપાસનું, એવરીથિંગ જે બધું જ જે છે એને તમારે એકદમ શાંતિથી જોવાનું છે. કેમ અવાજ નથી કરવાનો વિદ્યાર્થી મિત્રો? તો જો અવાજ થાય તો તરત જ પક્ષીઓ ઉડી જશે. એટલા માટે કે તમારે બધું, તમારી આસપાસનું બધું તમારે શાંતિથી જોવાનું. બરાબર? લુક ઇન ફ્રન્ટ ઓફ યુ. બરાબર? લુક ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે જુઓ. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. બરાબર? છોડની પાછળ અને વૃક્ષોની ડાળીઓ પર પણ જુઓ. વોચ ધ બર્ડ્સ. પક્ષીઓને જુઓ. નોટ ધેર કલર, તેમનો રંગ, શેપ એટલે એમનો આકાર અને સાઇઝ એટલે એમનું કદ. બરાબર? કે
નોટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ. તેમનો રંગ, આકાર અને કદની નોંધ કરો. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ. બરાબર, ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ. તેમના નામ શોધી કાઢો. બટ બી કેરફુલ. બટ બી કેરફુલ. બરાબર, પણ ધ્યાન રાખજો. ડોન્ટ મેક અ નોઇઝ. ડોન્ટ મેક અ નોઇઝ. કોઈ પણ જાતનો અવાજ કરતા નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. તેમને ખલેલ ન પહોંચાડતા. ડિસ્ટર્બ એટલે ખલેલ. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. બરાબર, સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. વોચ ધેમ ટુ. બરાબર, અમુક પક્ષીઓ બરાબર તમારા માથા ઉપરથી પણ ઉડશે. બરાબર, ઓવર યોર હેડ. વોચ ધેમ ટુ. તેમને પણ જુઓ. Here are the pictures of a few birds. Do you know them? Here are the pictures of a few birds. Do you know them? અહીં પણ થોડાક પક્ષીઓના ચિત્ર આપેલા છે. તમે તેને ઓળખો છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, આ પક્ષી તમે જુઓ. આ પક્ષીને તમે ઓળખો છો? હા. કયું પક્ષી છે? લક્કડખોદ. કયું પક્ષી છે? લક્કડખોદ. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? વુડપેકર. શું કહેવાય છે એને? વુડપેકર કહેવાશે. બરાબર, તો હિયર ઇઝ અ વુડપેકર. બરાબર, આ શું છે? લક્કડખોદ છે. ઇટ હેઝ સ્ટ્રોંગ બીક. ઇટ હેઝ સ્ટ્રોંગ બીક એટલે ચાંચ. એની ચાંચ કેવી હોય? એકદમ મજબૂત હોય. ઇટ પેક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ ટ્રી. બરાબર, તે એની ચાંચ હોય એ ક્યાં મારતી હોય? બરાબર, ટ્રંક ઓફ ટ્રી એટલે કે ઝાડના થડ ઉપર. ઇટ પેક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી. બરાબર, એની જે મજબૂત ચાંચ હોય તે ઝાડના થડ ઉપર એની ચાંચ મારે. અને ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક. બરાબર, અને તેની ચાંચ વડે તેમાં શું પાડી શકે? કાણું પાડી શકે. ઘણી વખત તમે વિદ્યાર્થી મિત્રો વૃક્ષના થડ ઉપર તમે આવી રીતનો જે હોલ તમે જુઓ તો એ હોલ કોને બનાવેલો હોય? તો આ લક્કડખોદે. બરાબર, તો એની ચાંચ એટલી મજબૂત હોય તો કે એ લાકડું હોય જે થડ હોય વૃક્ષનું એમાં પણ એ હોલ કરી શકે. એટલે એની ચાંચ મજબૂત હોય. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ. આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો શેનું છે? યસ, શું છે? ઘુવડ. શેનું છે? ઘુવડ. જેને અંગ્રેજીમાં શું કહી છીએ આપણે? આઉલ. શું કહી છીએ? આઉલ. ચાલો હવે આપણે ઘુવડ વિશે જાણીએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન આઉલ. બરાબર, આ એક ઘુવડનું ચિત્ર છે. ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈસ એન્ડ સ્મોલ બીક. બરાબર, ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈસ. આઈ એટલે આંખો, એન્ડ સ્મોલ બીક. બરાબર, તેને ગોળ મોટી આંખો અને નાની ચાંચ હોય. ચાંચ કેવી હોય એની? સ્મોલ. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. આ જે પક્ષી છે તમને ઘુવડ એ તમને દિવસે જોવા મળતું નથી. દિવસે તમને ઉડતું કે એવું જોવા મળતું નથી. હા, કદાચ વૃક્ષ ઉપર બેઠેલું હોય તો તમને કદાચ દિવસે જોવા મળે, પરંતુ ઉડતું કે એવું તમને દિવસે જોવા મળતું નથી. કેમ? કેમ કે આ કેવું પક્ષી છે? નાઇટ એટલે કેવું? રાત્રિનું પક્ષી છે. બરાબર, એ રાતે દેખાતું પક્ષી, તમને રાતે જ જોવા મળતું હોય. સમ પીપલ ડિસલાઇક ધ આઉલ. બરાબર, એટલે કેટલાક લોકો હોય બરાબર એમને આ ઘુવડ ગમતું નથી હોતું. બટ ઇટ ઇઝ નોટ બેડ બર્ડ. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ. પણ તે ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ હાર્મલેસ. બરાબર, હાર્મલેસ નિરુપદ્રવી. બરાબર, કેવું છે? એકદમ હાર્મલેસ છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો આ પક્ષી જે છે તમે એનું નામ જાણો છો? જો કદાચ તમે એવા મોટા તળાવના કિનારે કે ગયા હોય તો તમને આ પક્ષી જોવા મળતું હોય. કદાચ તમને નામ ખબર પણ હોઈ શકે, ના પણ હોઈ શકે. આ પક્ષીનું નામ છે પેલિકન. વિદ્યાર્થી મિત્રો શું નામ છે એનું? પેલિકન. આ એક જે છે એ વોટર બર્ડ છે. તમને પાણીની આસપાસ પાણીમાં તમને જોવા મળે. જ્યાં ઓછું સામાન્ય રીતે પાણી હોય ત્યાં તમને આ જોવા મળે. કેમ કે આ વોટર બર્ડ છે અને આનો ખોરાક જે છે એ ફિશ એટલે કે માછલી હોય એનો ખોરાક છે આ પક્ષીનો. ડુ યુ નો ધીસ બર્ડ? બરાબર, શું તમે આ પક્ષીને ઓળખો છો? ઇટ ઇઝ અ પેલિકન. ઇટ ઇઝ અ પેલિકન.
તે એક પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. તે જળ પક્ષી છે, એટલે બરાબર તે એક જળ પક્ષી. ઇટ લીવ્સ નિયર બિગ લેક. ઇટ લીવ્સ નિયર બિગ લેક. તે મોટા તળાવ પાસે રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. એટલે કે પેલિકનની ચાંચ હોય કેવી હોય? ખૂબ મોટી હોય. તમે જોઈ શકો ચિત્રમાં એની ચાંચ જુઓ તમે, મોટી છે. કેમ મોટી છે? તો કે ઇટ કેન હોલ્ડ લાર્જ ફિશ ઇન ઇટ. એની ચાંચ મોટી છે એટલા માટે. લાર્જ ફિશ એટલે કે જે મોટી માછલી હોય તેને પણ તે હોલ્ડ એટલે કે પકડી રાખે છે એ ચાંચની મદદથી. ચાંચ એની મોટી હોય તો અહીં મોટી માછલી હોય તો પણ એ ચાંચ હોય તો એમાં એ પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. બરાબર, આ પેલિકન મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 feet લોંગ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક પેલિકન જે રહ્યા એ તો કેટલા લાંબા હોય? 4 feet એટલે કે 4 ફૂટ લાંબા હોય. બરાબર, 4 ફૂટ લાંબા હોય પેલિકન, એટલે બહુ મોટું પક્ષી થાય. એના પછીનું જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પક્ષીને તો તમે બધા જાણો જ છો. કયું પક્ષી છે? યસ, સુગરી, જેને આપણે શું કહીએ છીએ? સુગરી કહીએ છીએ. પરંતુ એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? વીવર બર્ડ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે એને? વીવર બર્ડ. નાવ લુક એટ ધીસ બર્ડ. વોટ ઇઝ હી ડુઈંગ? બરાબર, કે હવે આ પક્ષીને જુઓ, તે શું કરી રહ્યું છે? વોટ ઇઝ ઇટ ડુઈંગ? તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ. ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ. બરાબર, એટલે તે તેનો માળો ગૂંથી રહ્યું. વિવિંગ એટલે ગૂંથી રહ્યું છે. શું ગૂંથી રહ્યું છે? તેનો માળો. વિદ્યાર્થી મિત્રો, આ સુગરીનો માળો હોય એને ખૂબ જ સરસ રીતે બનાવેલો હોય. ઇટ ઇઝ અ વીવર બર્ડ. તે સુગરી છે. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. હવે જે માળો છે એ શેનાથી બનાવે? સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ધ ગ્રાસ. લીવ્સ ઓફ ધ ગ્રાસ એટલે શું થશે? બરાબર, કે જે ઘાસના પાન હોય, બરાબર, એન્ડ સોફ્ટ ટ્રી એટલે કે પોચા તણખલા હોય એનો જે માળો બનાવે. ઇટ વીવ્સ ઇટ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોઝ. બરાબર, એટલે પોચા તણખલા એન્ડ લીવ્સ ઓફ ધ ગ્રાસ. ગ્રાસ એટલે કે ઘાસના જે પાંદડા હોય એના વડે. ઇટ્સ નેટ્સ ઇઝ રિયલી બ્યુટીફુલ. તેનો માળો હોય ખરેખર કેવો હોય? ખૂબ જ સુંદર હોય. ઇટ્સ નેટ ઇઝ રિયલી બ્યુટીફુલ. તેનો માળો ખરેખર સુંદર હોય. એના પછી તમે જોઈ શકો છો આપણું પક્ષી. તો આ પક્ષીને તો તમે વિદ્યાર્થી મિત્રો જાણતા જ હોવા જોઈએ. કયું પક્ષી વિદ્યાર્થી મિત્રો? યસ, આ શું છે? ફ્લેમિંગો. કેમ જાણતા હોવા જોઈએ? કેમ કે આ જે પક્ષી છે, બરાબર, એ આપણું કયું બર્ડ છે? સ્ટેટ બર્ડ છે. બરાબર, ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી છે વિદ્યાર્થી મિત્રો. ફ્લેમિંગો. આ ફ્લેમિંગો જે છે એ આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે. મીટ ધીસ બ્યુટીફુલ બર્ડ. બરાબર, આ પણ તમને કઈ જગ્યાએ જોવા મળશે? પાણી જે હોય મોટા તળાવની નજીક તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. આ ફ્લેમિંગો પણ. મીટ ધીસ બ્યુટીફુલ બર્ડ. બરાબર, કે આ સુંદર પક્ષીને મળો. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. બરાબર, આ જે રહ્યું એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલ્સો વોટર બર્ડ. તે પણ કેવું છે? એક જળ પક્ષી જ છે. ઇટ હેઝ લોંગ પિંક ફીધર. લાઇટ પિંક ફીધર. બરાબર, લાઇટ પિંક ફીધર. બરાબર, એના જે લાંબા અને ગુલાબી એના પીછા હોય છે. બરાબર, ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. બરાબર, ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. તમે એના પગ પણ જોઈ શકો અને એનું નેક એટલે તમે ગળું પણ જોઈ શકો. બરાબર, એની લાંબી ડોક અને એના લાંબા પગ હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ. ઇટ ઇઝ ધ ફ્લેમિંગો. બરાબર, તે ખૂબ જ લાંબા અંતર સુધી ઉડી શકે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આ જે ફ્લેમિંગો હોય એ યુરોપના દેશોમાંથી અહીં આવતા હોય છે. આપણા ગુજરાતમાં પણ આપણે જોવા મળે છે અને આપણું રાજ્ય પક્ષી છે. આપણા જે કચ્છનું નાનું રણ જે કહેવાય ત્યાં પણ આ ફ્લેમિંગો ખૂબ જ મોટા પ્રમાણમાં આવતા હોય છે. અને તમને અહીંયા એક વાત જણાવી દઉં કે પાણી પક્ષી છે એટલે
જળ પક્ષી એટલે સામાન્ય રીતે આપણે આગળ પેલિકન તરફ જોયું તો જળ પક્ષીઓ એટલે આપણે એવું થતું હોય કે આનો જે ખોરાક હોય એ શું હોય તો કે ફિશ માછલી હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને એક બાબત જણાવી દઈશ કે આ જે ફ્લેમિંગો છે એનો જે ખોરાક છે એ માછલી નથી, પણ આનો ખોરાક શું છે તમે જોઈ શકો એની ચાંચની બીક, બરાબર, તે થોડીક આ બધી તમે જો વરેલી દેખાય તમને. તો આનો જે ખોરાક છે એ શું છે કે જમીનના નીચે જે લીલ, આપણે જે પાણીના નીચે જે લીલ હોય તો એ લીલ એનો ખોરાક છે. અને જે આટલું પાણી હોય એના પગ સુધીનું, બરાબર, એટલા પાણીમાં તમને આ જોવા મળતો હોય અને જે એનો ખોરાક જે હોય આ જેની ચાંચ નીચે પાણી જે નીચે જે લીલ જામેલી હોય એ લીલ આના વળી સૂકી અને પછી લીલ ખાય. તો આનો ખોરાક માછલી નથી પણ શું છે પાણીમાં જે જામેલી લીલ હોય એ એનો ખોરાક છે. ઇન્ડીડ બર્ડ્સ આર લવલી, ધે આર અવર ફ્રેન્ડ. ખરેખર પક્ષીઓ સુંદર છે, ખરેખર પક્ષીઓ સુંદર હોય છે. ધે આર અવર ફ્રેન્ડ, તેઓ આપણા મિત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેટ્સ રીડ મોરમાં યુનિટ 1 અને યુનિટ 2 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.